ફોર અ ફ્રેન્ડશિપ. જેઓ સંજોગો વશાત અલગ થઈ રહ્યા છે પરંતુ દિલ નથી માનતું, તો તેથી જ કંઈક લખ્યું છે કે થોડી વાતો કરી લઈએ, કે ચલને થોડી વાતો કરી લઈએ, કારણ કે ખબર નહીં થોડા ક્ષણો પછી આપણે મળી પણ શકીશું કે નહીં. વર્ષો પછી તું ક્યાંક હશે ને હું ક્યાંક. તું કદાચ વિદેશમાં નોકરી કરતી હશે તો હું અહીં સુરતમાં જ હોઈશ. બંનેની દિશા બદલાઈ જશે. પહેલાં કેવી ઈચ્છા હતી કે બધું સાથે જ કરવું છે, અલગ જ ના થઈશું, પરંતુ આ સમયના બંધનમાં એવી રીતે જકડાઈ ગયા કે અલગ થવું જ પડે છે. હા, માનું છું કે ફોનથી ટચમાં રહેશું, પરંતુ પહેલાં જેવી વાતો શું હમણાં પણ થશે? પહેલાં રોજબરોજનું મળવાનું, એકબીજાને જોવાનું, કેફેમાં બેસીને સુખ દુઃખની વાતો કરવાની, એકબીજાની તકલીફ વિશે જણાવવાનું, એકબીજાના ઘરવાળા ઓળખીએ એટલે વટથી ઘરે જવાનું કે મારું જ ઘર છે. એ સમય આજે ક્યારે આવશે યાર? દિલ કહે છે ના જા, પણ આઈ લવ યુ યાર.